નવયુગ મહિલા સાયન્સ કોલેજ ખાતે સ્ટુડન્ટોએ 3 ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તારીખ 10/3/2024ના રોજ પદવીદાન સમારંભમાં મહામહિમ કુલાધિપતિ રાજ્યપાલ દેવવ્રતજી, શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રફુલ્લ પાનસેરિયા તેમજ કુલપતિ શ્રીમતી નીલાંબરીબેન દવે અને યુનિવર્સિટીના પદાધિકારીઓ હાજરીમાં ઉજવાઈ ગયો। આ પદવીદાન સમારોહમાં મોરબી જિલ્લાનું ગૌરવ વધારતા નવયુગ મહિલા સાયન્સ કોલેજની 3 દીકરીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા। આ વિશિષ્ટ સન્માન મોરબીની કોઈ કોલેજનો આજ દિવસ સુધી પ્રાપ્ત થયો નથી। પંડ્યા પરીક્ષાએ બીએસસી મેથેમેટિક્સમાં, આદ્રોજા માનસી બીએસસી માઇક્રોબાયોલોજીમાં અને વડાવિયા રાધિકાએ બીએસસી બોટનીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ કોલેજોના સ્ટુડન્ટ્સ કરતાં જે તે વિષયમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરવાથી મળે છે। ત્રણેય સ્ટુડન્ટે નવયુગની કાર્યપ્રણાલી, ગુરુજન પીડી કાંજિયા સાહેબ અને માતા પિતાને સફળતાનો શ્રેય આપ્યો હતો। આ અભૂતપૂર્વ સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના પ્રમુખ પીડી કાંજિયા સાહેબને ત્રણેય સ્ટુડન્ટ્સને બિરદાવ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા। બ્યુરો રિપોર્ટ અશોકભાઈ ખરચરિયા, કેમેરામેન મહેશ ખરચરિયા, મોરબી। મારું નામ આદ્રોજા માનસી, હું માઇક્રોબાયોલોજીમાં ગોલ્ડ મેડલિસ્ટ છું 2023માં। તમે કઈ રીતના મહેનત કરતા, તમને નવયુગ કોલેજ તરફથી કઈ રીતના સપોર્ટ આપવામાં આવશે? એક રીતે મહેનત કહું ને તો મારા લાઈફમાં 3 જણાનો ફાળો રહ્યો છે, મમ્મી પપ્પા અને સાથે એક શિક્ષક। મમ્મી પપ્પાનો તો ઘરેથી સપોર્ટ રહ્યો જ છે, એ તો હંમેશા સારું ઈચ્છતા જ હોય આપણા માટે, હંમેશા કે આ મને એની લાઈફમાં જે એને ના મળ્યું એ તો એને અમને મળે, એમ એને તો ના મળ્યું પણ એ હંમેશા એવું ઈચ્છતા હોય કે અમને મળે। અને સાથે બીજું એક કહું ને તો એક શિક્ષક, અમારા નવયુગના સ્ટાફની વાત કરું ને તો એ હંમેશા અમને સપોર્ટ કરતા, એની ક્વેરી, એની ક્વેશ્ચન કંઈ બી હોય ક્યારે બી સોલ્વ કરવામાં હંમેશા અગ્રેસર હોય। અને એમાં બી અમે જે ગોલ્ડ મેડલિસ્ટ આ સ્થાન સુધી પહોંચી શક્યા, તો હું પહેલામાં મોટો આભાર એનો માનવા માગું કે જે અમારા પ્રમુખ શ્રી પીડી કાંજિયા સર, કે જેને અમને આ પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું કે જેમ એ। મારું નામ ડૉક્ટર વરુણ ભીલા છે। હું નવયુગ સાયન્સ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છું। વાત કરીએ નવયુગ કોલેજને કંઈક ગોલ્ડ મેડલ મળે છે, કેટલા ગોલ્ડ મેડલ છે, કયા કયા વિષયોમાં વિદ્યાર્થીનું ગોલ્ડ મેડલ છે? વાત ગઈકાલે યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ હતો, જેમાં વિવિધ વિષયોમાં જે સ્ટુડન્ટ્સ ટોપ કરે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ કોલેજોમાં, તમામ વિદ્યાશાખાઓમાં જે સ્ટુડન્ટ પ્રથમ નંબર પ્રાપ્ત કરતા હોય એને ગોલ્ડ મેડલ એનાયત થતો હોય છે। તો બીએસસીની વાત કરું તો સાયન્સ કોલેજ નવયુગ સિવાય મોરબી અને રાજકોટ અને જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર છે, જેમાં 45 જેટલી સાયન્સ કોલેજો છે, એમાં જે વિવિધ વિષયો ચાલે છે, તો એમાં જે મેજર 3 સબ્જેક્ટ છે, એમાં આ બધી જ કોલેજોના વિદ્યાર્થીઓને માત કરીને અમારા 3 સ્ટુડન્ટ્સ જે છે એને પ્રથમ ક્રમાંક હાંસિલ કર્યો છે અને જે તે વિષયમાં એ લોકો ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા છે। ત્રણેય વિદ્યાર્થીઓના નામ શું છે? ત્રણેય વિદ્યાર્થી મારી સાથે જ છે। પંડ્યા પ્રેક્ષા, જે મેથેમેટિક્સ સબ્જેક્ટમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે, આદ્રોજા માનસી, જે મારું નામ વડાવિયા રાધિકા છે, મેં બોટનીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે। વાત કરીએ તમારી સાથે જે બીજી 2 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ છે, એ લોકો કોલેજ તરફથી પણ ભણવાનું આપતા, એ એસાઇનમેન્ટ પૂરા કરતા, તમે પણ કરતા છો। ઘરની મહેનતની વાત કરીએ તો તમે કઈ રીતના કરતા? ઘરની મહેનતની વાત કરું તો રોજનું વર્ક જે અહીંયાથી આપવામાં આવે, ડેઈલીનું વર્ક ડેઈલી કરી લેતા, ગમે ત્યારે ક્વેરી કે ક્વેશ્ચન હોય તો મેડમનો સપોર્ટ પણ એટલો રહ્યો છે, તમે ગમે ત્યારે તેને એની ટાઈમ કોલ કરી શકો, પૂછી શકો। તે સિવાય અમારા પ્રિન્સિપલ ભીલા સરનો પણ સપોર્ટ અમને એટલો રહ્યો છે। આ બોટની છે, એ બોટની એટલે શું હોય છે એના વિશે? બોટની એટલે પ્લાન્ટ સાયન્સ, પ્લાન્ટ્સને રિલેટેડ સાયન્સ હોય એને બોટની કહેવામાં આવે છે। આજકાલ જે અભ્યાસ છે, વિદ્યાર્થીઓ નોકરી કરતા નોકરી પ્રદાતા બને એવો એક તમારી ઈચ્છા રહી, ત્યારે તમે તમારી શું વિચારણા એવી? મારી ઈચ્છા પ્લાન્ટ સાયન્સમાં। શું નામ બેન તમારું? મારું નામ પ્રેક્ષા પંડ્યા છે। વાત કરીએ તમને તમારી સાથે જે વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ મળ્યા છે, કયા કયા વિષયમાં ગોલ્ડ મેડલ મળ્યા છે, એના માટે તમે કઈ રીતના મહેનત કરતા, કોલેજ તરફથી તમને કેવી રીતના સપોર્ટ આપવામાં આવતો, શું રહેશે? મને એકચ્યુઅલી મેથેમેટિક્સમાં ગોલ્ડ મેડલ મળ્યો છે, બીએસસી વિથ મેથેમેટિક્સમાં। મારા 2 ફ્રેન્ડ્સ છે, માનસી આદ્રોજા, એમને માઇક્રોબાયોલોજીમાં મળ્યો છે, અને વડાવરિયા રાધિકા, એને બોટનીમાં મળ્યો છે। તો વાત મહેનતની કરી તો અમે કંઈ બહુ એક્સ્ટ્રાની એવી રીતે આમ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી નહોતા કરતા, પણ અમને જે અમારે જે ફેકલ્ટીઝ તરફથી જે સપોર્ટ મળતો, અમને જે રેગ્યુલરલી જે અસાઇનમેન્ટ્સ, જે હોમવર્ક, જે અમને ઇન્ટરનલ એક્ઝામ્સ અમને જે દેતા, એની અંદર અમે ફૂલ મહેનત કરતા, અમે બધું સરખી રીતે કરતા, અમે સ્ટાફ સાથે સરખી રીતે કોઓપરેટ કરતા, અમને જે કંઈ વર્ક અસાઇન કરવામાં આવતું એ અમે સરખી રીતે કરતા। રોજની કેટલા કલાકનું તમારું વાંચન થતું?
કઈ રીતના પ્રિપરેશન કરતા છો? એટલે અપાર્ટ ફ્રોમ ધ કોલેજ અમે ઘરે જઈને એપ્રોક્સ 3 to 4 hours તમારું રેગ્યુલરલી હતું જ સરખી રીતે. એની અંદર અમારું